ગુજરાતના રાજકારણની અંદર એક ચર્ચા એ અત્યારે ખૂબ ચાલી રહી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન ક્યારે મળશે. ચૈતર વસાવાને જામીન મળશે કે પછી આ કેસની અંદર મુદતો એ લંબાતી જશે. જો કે શરૂઆતના તબક્કાની અંદર નર્મદા જિલ્લાની અંદરથી શરૂઆત થઈ અને એ કેસ છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ક્યાંક એવી પણ શંકા અત્યારે વ્યક્ત થઈ રહી છે કે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તો કદાચ નવાય નહીં. જો કે તમામની વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે ચૈતર વસાવાની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલી ફરિયાદની અંદર શું ઉલ્લેખ કરાયો છે અને ઉલ્લેખની સાથે કઈ કઈ કલમો છે. આ વાત આજે તેની કરવી છે. ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં અચાનક એ ચકચાર મચી હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે પોલીસમાં એક ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં પ્રયત્નપૂર્વક હત્યાનો પ્રયાસ, મહિલાની અશ્લીલ ભાષામાં બદનામી, મારપીટ અને તાકધમકી જેવી ગંભીર કલમો ઉમેરાઈ હતી. ઘટના બની હતી 5 જુલાઈના રોજ કે જ્યાં ડેડિયાપાડા ખાતે કેટીવીટીની બેઠક હતી અને બેઠકની અંદર મામલો એ હદ સુધી ગરમાયો કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાની તત્કાલે ધરપકડ કરવામાં આવી. ઘટનામાં એક સામાન્ય રાજકીય બેઠક હતી. બેઠકની અંદર ચર્ચાઓ એ ડેડિયાપાડા વિસ્તારના વિકાસના કામોને લઈને થતી હતી. એ દરમિયાન અચાનક વાતાવરણ ગરમાયું અને બેઠકમાં જ એ કેટલીક ક્ષણોમાં એ તણાવ ભર્યો એ માહોલ સર્જાયો, બોલાચાલી થઈ અને ફરિયાદની અંદર જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં જણાવ્યું છે કે ચૈતર વસાવા અને તેમના સાથીઓએ વિરોધ પક્ષ સાથે ઘર્ષણ કર્યું. ફરિયાદી એ ફરિયાદમાં લખાવ્યું છે કે તેઓ એમને ધમકી આપી, ગાળો બોલ્યા અને અમારા મહિલા નેતાની લઈ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી. સરકાર તરફે મિલકતની અંદર નુકસાન પણ પહોંચાડ્યું હોવાની વાત એ સામે આવી છે. જો કે ઘટના બનતાની સાથે જ તત્કાલ એ ડેડિયાપાડા અને તેના આસપાસના વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો કે શું ખરેખર ચૈતર વસાવાએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના બનતાની સાથે તત્કાલ ત્યાં પોલીસ પહોંચે છે. પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરે છે અને ત્યાં જ એ જ ઘટના સ્થળ ઉપર ચૈતર વસાવાની ધરપકડ થાય છે. ધરપકડ થતાની સાથે જ ગણતરીના મિનિટોની અંદર એ સમાચારોએ ડેડિયાપાડા વિસ્તારની અંદર એ અલગ અલગ જગ્યાઓ ઉપર તમામ એ લોકોને મળે છે. જેટલા લોકોને સમાચાર મળે છે કે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે, ડેડિયાપાડા પોલીસ સ્ટેશન તેમને લઈ જવામાં આવ્યા છે, તત્કાલ એ તમામ લોકો એ ડેડિયાપાડા પોલીસ મથકની બહાર પહોંચે છે. પોલીસને એ તમામ લોકો સાથે ઘર્ષણ ઊભું ન થાય અને ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ યથાવત રહે એટલા માટે 144ની કલમ પણ લગાવી અને ત્યાંથી તમામ એ લોકોની વચ્ચેથી ચૈતર વસાવાને લઈ રાજપીપળા લઈ જવામાં આવ્યા. ચૈતર વસાવાની સામે જે ગંભીર કલમો લગાવવામાં આવી છે, કલમોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કલમમાં 109 કે જે હત્યાનો પ્રયાસ, કલમ 79 79 નંબરની કલમ લગાવવામાં આવી છે કે જેમાં મહિલાની ઇજ્જત પર આંચ આવવી, કલમ 115(2) ઈજા પહોંચાડવી, કલમ 351(3) ગુનાહિત ધમકી આપવી, કલમ 352 ઇરાદાપૂર્વક અપમાન કરવું, કલમ 324(3) મિલકતનું નુકસાન કરવું. આ એ તમામ કલમો હતી કે જેના આધારે ચૈતર વસાવાની સામે ગુનો દાખલ થયો છે. રાજપીપળા પોલીસ મથકે ચૈતર વસાવાને ડેડિયાપાડાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ સમૂહ સુથરી રહે એટલા માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પણ પોલીસ પહોંચી લઈને એ જ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પણ થોડું ઘણું ઘર્ષણ થયું એટલે ત્યારબાદ તત્કાલે ચૈતર વસાવાને જિલ્લા LCB કચેરી ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી તેમને વડોદરાની જેલમાં મોકલવામાં આવ્યા હતા કે નર્મદા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ સમૂહ સુધરી રહે. જો કે આ ઘટનાએ રાજકારણમાં હલચાલ મચાવી હતી. હલચાલ એટલા માટે કે આમ આદમી પાર્ટીના નેતા એવું નિવેદન આપી રહ્યા છે તમામ જગ્યા ઉપર કે આ રાજકીય બદલો છે. રાજકીય બદલો એટલા માટે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડને લઈને ખુલાસાઓ કરી રહ્યા હતા એટલા જ માટે તેમની સાથે આ ઘટના બની હોવાનું આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ છે. જ્યારે વિરોધ પક્ષ કહી રહ્યું છે કે કાયદો એ કાયદા માટે સમાન છે. હવે સવાલ એ છે કે શું આ કેસ સાબિતી સાથે આગળ વધશે કે પછી રાજકીય દબાણ હેઠે દબાઈ જશે. આ ચર્ચા એ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે કરી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની સામે જે કેસ દાખલ થયો છે એ કેસની અંદર ચૈતર વસાવાને જામીન ન મળવા પાછળ શું કારણ?
બરોબર 1 મહિના ઉપર લગભગ 15 દિવસ જેટલો સમય પણ વીતવા આવ્યો છે, છતાંય હજુ ચૈતર વસાવાને આ કેસની અંદર જામીન નથી મળ્યા અને તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. અને આ તમામની વચ્ચે ચૈતર વસાવાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટી અત્યાર સુધી એક મહાસંમેલન પણ બોલાવ્યું હતું ને જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિતના નેતાઓ એ હાજર હતા. આ તમામની હાજરીમાં વર્ષા વસાવા કે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે, તેમણે ચૈતર વસાવાએ લખેલો એ સંદેશ એ જાહેર મંચ ઉપરથી તમામ લોકોને સંભળાવ્યો હતો કે ચૈતર એ તમામ આદિવાસી સમાજના લોકો માટે શું સંદેશ આપ્યો છે. જો કે હવે એ જોવાનું રહેશે કે જ્યારે આગામી જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલ તરફથી શું દલીલ કરવામાં આવે છે અને કયા આધારે દલીલ થતાની સાથે જ આ કેસની આગળ સુનાવણી હાથ ધરાય છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ મને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને હજુ પણ જો તમે મારી ચેનલ ક્રાઇમ સ્ટોરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કેમ કે ગુનાહિત દુનિયાની અંદર થતી એ તમામ ઘટનાઓ કે જે ચર્ચાની અંદર છે, જે ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની છે, તમામ ઘટનાઓ હું આપના સુધી પહોંચાડતો રહીશ. જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી. નમસ્કાર.